ઇતિહાસ આપણો છે, આપણા માટે લખાવાનો છે. ઇતિહાસ વાંચે છે કે જે બેસી રહે છે, અને ઇતિહાસ લખાવે છે જે કંઈક કરવા માંગે છે. તો મને અહીંયા આવવા માટે આશીષ સાહેબે જે આમંત્રણ આપ્યું એના માટે મારી ગાડી રિપેર કરાવવા જાઉં, કોઈ ગેરેજ પર કામ કરાવવા જાઉં, તો તમારામાંથી કોઈ વિદ્યાર્થી એ ત્યાં આગળ કામ કરતો હોય, જ્યારે પણ એને પૂછ્યું બેટા શું કરે છે કે 5મું ભણું છું, 7મું ભણું છું, સ્કૂલમાં જાઉં છું અને સાથે હું અહીંયા ગેરેજ પર કામ કરતો છું. તો આવા વિદ્યાર્થીઓ માટે મારા મનમાં એટલું બધું માન હતું અને મને મનમાં હંમેશા થતું કે આવા વિદ્યાર્થીઓને હું કંઈક માર્ગદર્શન આપી શકું, કંઈક માર્ગદર્શન બની શકું આમના માટે. હું મારી જાતને આભારી ગણીશ અને આપણે મને મોકો આપ્યો. થેન્ક યુ. તમારા બધા માટે ખરેખર હૃદયથી એટલા માટે માન છે કે તમે પરસેવાની કમાણી કરો છો, તમે તમારો પરસેવો વહાવે છે. પણ એ પરસેવો જો સાચી દિશામાં વહાવો ને તો તમે સખત ટેલેન્ટેડ છો. તમારી એક વસ્તુ એટલી ઓબ્ઝર્વેશન પાવર છે જે ત્રીજા ચોથા ધોરણનો વિદ્યાર્થી જે ને કશું જ ના આવડતું હોય શિક્ષણની બાબતે કહો, જે ભલે ટોપર હોય એની સ્કૂલનો, પણ એને જો પ્રેક્ટિકલ લાઈફમાં કંઈક મૂકી દે તો કંઈ જ ના આવડતું હોય, એવા વિદ્યાર્થીઓ જે તમે ગેરેજ ઉપર આખું મશીન ખોલીને મૂકી દીધું હોય, આખું એન્જિન ખોલી નાખ્યું, તો એ ટેલેન્ટ ઘણી મોટી છે તમારી પાસે. તમારી આ બહુ મોટી શક્તિ છે, તાકાત છે, ઓળખજો. અત્યારે અહીંયા ઇજોનો આ સ્કૂલ છે ત્યાં ભવિષ્યના એન્જિનિયરો તૈયાર થઈ રહ્યા છે, એવા કે જેને પેચકસ અને ટેસ્ટરમાં ખબર નથી શું ફરક હોય અને એન્જિનિયર બનવાનો. એટલે આપણી સ્ટ્રેન્થ શું છે સમજી લેજો. તમે ખૂબ તાકાતવાળા છો કે તમે જમીનથી જોડાયેલા છો ને જમીનનો અનુભવ છે, એટલે તમે પાછળ ના પડતા અને પાછળ ના પડો એના માટે હું અહીંયા આવ્યો છું તમારા માટે. એટલે હવે આપણે જે જઈ રહ્યા છે, જે જર્ની પર જે યાત્રા કરવા જઈ રહ્યા છે, એ ટુ ધ પોઈન્ટ ખૂબ પ્રિસાઇઝ અને ખૂબ જ અગત્યની બાબતો હું તમને કહેવા જઈ રહ્યો છું. હમણાં રસ્તામાં આવતો તો ગાડી લઈને તો સાહેબ એક જણ આમ રોડ ક્રોસ કરી તો હોલ મારું